જામનગરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અગાઉ એઆઈની મદદથી એક આઈડી જે છે જેનું નામ હતું વિશાલ કણસાગરા અને ઇન્સ્ટાગ્રામમાં v.કણસાગરા77 નામના આઈડી ઉપરથી ઘણા લોકોના એઆઈથી બનાવેલા વિડીયો અને ફોટોગ્રાફ્સ મૂકી ત્યારબાદ કોઈ પણ રીતે એને ઉશ્કેરવા અથવા તો નાણાં પડાવી લેવા માટે અલગ અલગ એફઆઈઆરો આ બાબત નોંધાયેલી હતી. જે એફઆઈઆરના અનુસંધાને સાયબર ક્રાઇમના જે સ્ટાફ છે વિકી હિરેનભાઈ ઝાલા અને તેમના દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ પ્રણવભાઈ વસરા, હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર કરમૂર, હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ સિસોદિયા તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પરમાર દ્વારા આ બનાવ બાબતમાં અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી રહી હતી. જેના અનુસંધાને જે કુલ 4 આરોપીઓ છે એમની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલ છે, અરેસ્ટ કરવામાં આવેલા છે. જેમાં પહેલું નામ છે વિશાલ ઉર્ફે ભાઈ કણસાગરા, એની અટક કરવામાં આવી છે. ત્યારબાદ પરસોત્તમભાઈ ઉર્ફે પસાભાઈ સન ઓફ મહેન્દ્રભાઈ શામજીભાઈ પરમાર, ત્યારબાદ હેમંતભાઈ સન ઓફ ત્રિકમભાઈ હંસરાજભાઈ કણસાગરા અને રાજેન્દ્રસિંહ સન ઓફ ચંદ્રસિંહ તખુબા સોલંકી. આ તમામ આરોપીઓને પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને અલગ અલગ ગુનાઓમાં એમને જે પોલીસ કસ્ટડીની રિમાન્ડ છે તે મેળવવામાં આવી રહી છે અને આગળની ઇન્વેસ્ટિગેશન જે ટેકનિકલ એનાલિસિસના આધારે જે ટેકનિકલ એનાલિસિસ છે એના આધારે કરવાનું હાલ ચાલુમાં છે. જે આમાં પ્રથમ જે આરોપી જે છે વિશાલ કણસાગરા, તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ આશરે 10 થી 11 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેમાં અગાઉ પણ એના વિરુદ્ધમાં આઈપીસી 406-420 મુજબના છેતરપિંડી વિશ્વાસઘાત બાબતના ગુનાઓ સામેલ છે. એટલે કે અગાઉ પણ એને આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી કામ કરવાની ટેવ છે. જી હાલ આ લોકોની પોલીસ કસ્ટડીની રિમાન્ડ ચાલુ હોય તો તપાસ દરમિયાન એમના જે પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એમની પાસેથી જે મળી આવ્યા છે તેનું ડિટેલમાં એનાલિસિસ કરવામાં આવશે. ત્યારબાદ તેમની પૂછપરછ પણ કરવામાં આવશે, ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. જે દરમિયાન આ બાબતના મોટિવ તેમજ અન્ય કોઈ આરોપીઓ આ સાથે સામેલ હતા કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવશે.